ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરની અડાજણ વિસ્તારમાં આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈ બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું હતું। એમાં A1 38 વિદ્યાર્થીઓ ધોરણ 10માં આવ્યા હતા, જ્યારે ધોરણ 12ની વાત કરીએ ત્યારે A1 21 વિદ્યાર્થીઓએ લાવી અને શાળાનું નામ રોશન કર્યું હતું। પ્રીતિ શર્મા 96% સાથે શાળામાં પ્રથમ આવી હોય અને ચક્ષુ પટેલ ધોરણ 10માં પ્રથમ આવી હતી। છેલ્લા 3 વર્ષથી વધુ શાળાનું પરિણામ 100% છે। મારું નામ ડેવિડ સોલંકી, હું આચાર્ય રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણમાં છું। સીબીએસઈ નું પરિણામ ધોરણ 12 કોમર્સ અને 10નું કઈ રીતે આવ્યું અને શું કહેશો? ગઈકાલે સીબીએસઈ બોર્ડ દ્વારા જે રિઝલ્ટ ડિક્લેર કર્યું છે એમાં મારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। A1 ગ્રેડમાં ધોરણ 12ની અંદર 21 વિદ્યાર્થીઓ અને ધોરણ 10ની અંદર 38 વિદ્યાર્થીઓ આવ્યા છે। ટોપર છે એનું રિઝલ્ટ 98% છે। બધા જ વિદ્યાર્થીઓનું ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે। સાહેબ, શાળાનું પરિણામ 100% આવ્યું છે। સાહેબ, આ 100% માટે ટીચર, બાળકો અને વાલીઓ કઈ રીતનું આખું માળખું ગોઠવાયું? અમારું આખું માળખું છે તે બધાને જ જે નામ કહ્યા બધાની સાથે મળીને જ અમે પૂરું કરીએ છીએ। અમારા આદરણીય ચેરમેન સર ડૉક્ટર A.F. પિન્ટો, મેનેજિંગ ડિરેક્ટર મેડમ, મારા બધા જ શિક્ષકો, બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે મહેનત કરી છે। લગાતાર એમની પાસે અમે પેપર લખાવ્યા છે, પરીક્ષાઓ લીધી છે અને જ્યાં જ્યાં એમની ભૂલો જણાતી હતી એ અમે સુધારવાની પૂરી કોશિશ કરી છે, જેની સફળતા આજે આપ સામે દેખાઈ રહી છે। જેમાં વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કર્યા હતા અને તેમને બુકે આપી અને શિક્ષક ટ્રસ્ટીગણ દ્વારા તમામ તેજસ્વી તારલાઓના મોં મીઠા કરાવીને અભિનંદન પાઠવ્યા હતા અને સાથોસાથ સતત ઝળહળતું પરિણામ લાવ્યા છે અને તે પરિણામ કાયમી માટે જાળવી રાખશે તે માટેના તમામ શિક્ષક સ્ટાફ અને શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે। મારું નામ જીયા ડાલજા છે અને મારું ઓવરઓલ સ્કોર 92% રહ્યો છે। હું મારા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન સર અને મિસિસ ડાયરેક્ટર મેડમ મિસિસ ગ્રેસ પિન્ટોનો ખૂબ જ આભારી છું, જેમને અમને ખૂબ જ સપોર્ટને મોટિવેટ કર્યો છે। મારા માતા પિતાના આશીર્વાદ જ છે જેની કારણે આ સરસ પરિણામ આવ્યું છે અને હું એમની ખૂબ જ આભારી છું। કેટલા કલાકની બેટા મહેનત હતી આ પરિણામ મળ્યું? આમાં ઘણી વખત હું 12 થી 13 કલાક હું ભણતી હતી। સવારના 6:30 વાગ્યાથી લઈને રાત સુધી બધા જ પહેલાંના ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા હતા। એનસીઆરટી ઉપર મેઇન ફોકસ રાખવાનું અને બધા જ ટાઈપના ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવા છે। કઈ લાઈનમાં જવાનું? હમણાં તો હાલમાં મેં નીટ યુજીની પરીક્ષા આપી છે, આગળ હું MBBS કરવા માંગીશ જો સરસ પરિણામ। બસ એમ જ છે કે મારે ખૂબ સેવા કરવી છે બધાની અને મારું સપનું છે કે મારે ડૉક્ટર બનવું છે। મારું નામ જાનો છે, મારા 92.8% આવ્યા છે બોર્ડમાં। કેટલા કલાકની બેટા મહેનત હતી આ પરિણામ તમને મળ્યું? મારી 6 થી 8 કલાકની મહેનત। બેટા કઈ લાઈનમાં આગળ જવાનું? હમણાં તો એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સમાં જવાનું નક્કી કર્યું છે। શું કામ કરે ને એમના તરફથી કઈ રીતનો સપોર્ટ હતો? મારા પપ્પા એન્જિનિયર છે, મમ્મી હાઉસવાઈફ છે। એ મને છે ને બેસાડતા હતા કે જ્યારે પણ મારું ડિસ્ટ્રેક્શન થતું હોય કે એવું કંઈ થતું હોય ત્યાં તરત બેસાડી દેતા હતા પાછળ કે કંઈ। ડાઉટ સોલ્વ કરવા માટે શું કરતા બેટા? એ મેં ટ્યુશન કરતો જે પણ અહીંયા ક્લાસ ટીચર્સ બધાને પૂછતો હતો। બેટા અત્યારે જે આપણે સાથે બીજા જે અત્યારે બેચ હશે એને તમારા જેવું પરિણામ લાવવું હોય તો કઈ રીતે મહેનત કરવી જોઈએ? એ લોકોના હિસાબથી કરીએ કે મારું કંઈ મને કન્ફર્મ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।